ખેડાના લિંબાસી નજીક ગૌવંશના કતલ કરેલા શંકાસ્પદ અવશેષો મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ખેડા તારાપુર રોડ પર લિંબાસી પાસે ખુલ્લા ખેતરમાં ગાયની પૂંછડી, ચામડા, શિંગડા, માથું અને શરીરના અન્ય અવયવો મળી આવ્યા છે। ખેતરમાં કામ કરવા આવેલા ખેડૂતે જણાવ્યું કે 2 રિક્ષામાં 4 થી 5 લોકો ગૌવંશનું કતલ કરતા દેખાયા હતા। ખેડૂતને જોતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા। ખેડૂતે અડધો કિલોમીટર સુધી પીછો કર્યો, પરંતુ કસાઈઓએ ધારદાર હથિયાર બતાવી ડરાવી ફરાર થઈ ગયા। સમગ્ર મામલે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલ રાત્રે ગામની 2 ગાયો ગુમ થયેલી હતી, જેની માલિક દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। ઘટના એવી છે કે કાલે એક ગાય આપણી વેતરમાં આવવાથી ગામમાં 2 ગાયો જતી રહેલી, તો રાતે શોધખોળ કરી પણ મળી નહીં। સવારમાં એક ભાઈએ કીધું કે તમારી ગાયો ફલાણી જગ્યાએ કપાઈ ગયેલી છે। કેટલી ગાયો અહીં લગભગ તમારા અંદાજે અત્યારે આ કપાઈ હશે? અંદાજે 6 કપાઈ હશે। અને આ સમગ્ર ગાયો જે કતલખાનું છે, અવારનવાર અમે સાંભળ્યું છે કે પહેલા પણ અહીંયા થયું છે, શું કહે? આ થઈને બીજી ત્રીજી વાર આ જગ્યાએ આવું બનેલું છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે એ કતલખાનાવાળો પકડાઈ જાય અને કડીની કડી સજા થાય, જેથી કરીને ફરી આવું બની શકે નહીં।